સરખી સાફ કર. તું કોઈ મને સાફ ના કરતો હોય તો કેમ હોય? લાગી જો મારી ખુરશી છે. બેસો બેસો બેસો. ભલે મુકા ઓય મુર્ગો આયો નહીં? ના. ઓ તાંદીનો શું કરતો તો? તમે જોતા નતા હું તો ખુરશી સાફ કરતો તો તે. સારું સારું. જા આ જે બોર્ડ માર દે. ડોક્ટર શ્રી જેઠાણનું દવાખાનું. ડોક્ટર શ્રી જેઠાલાલનું દવાખાનું તારે ચલે લઈ જાય તમે બોર્ડ પડી તું હોય કે મૂકી તું બોર્ડનું પડ્યું પાછળ બીજું કોઈ બોર્ડ અરે આ તો બીજા ડોક્ટર લગાવી દીધું. સારું હવે જા શેઠાએ ફોન કરને કે આજે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરે. ચારા થઈ ગયો એરિયો આપશે શેઠાણી કહો કે મેડમ. સારું જે ગમે કહી દે. હલો શેઠાણી હું પગલો બોલું છું. સાહેબે કીધું છે આજે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરીને રાખજો. કહી દીધું જા હવે બહાર ઉભો રહો. આ ભીખા શું બોલે હા ના બાબા સાહેબ છે આ છે તમારે શું કામ છે? આવો અલ્યા ભગલા તને કોને અંદર આવવાનું કીધું? મને તો કીધું. સારું ભગલા આયો તો એક જગ્યાએ શાંતિથી ઊભો રહે. તમારું નામ શું છે? મારું નામ તૈલેશ. મારું નામ તૈલેશ. તમને કેટલી દોડનું કહું મારું નામ તૈલેશ. માપા નામ કેતા માપા પપ્પા નામ થગન. ભગલા ભાઈ હું બોલામાં તો કોઈ ખબર નહીં પડતી. સાહેબ આનું નામ શૈલેષ, આના પપ્પાનું નામ કેતન, આના પપ્પાનું નામ છદન. તું માલાવા તું પાલુ. સોરી આના પપ્પાનું નામ તો છગન છે. સારું શું થયું તમને? મને જાડા થઈ ગયા છે. વળી કેવા દાળ ઢોકળી જેવા. ભગલા શેઠાઈ ફોન કર કે આજે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરો. હલો શેઠાણી હું પગલો બોલું છું. સાહેબે કીધું છે આજે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ. કહી દીધું હા. લે પગલા જારાવારી કેવા? એ તો મને નથી ખબર. લે કમ્પાઉન્ડર હોય દર્દીનો રોગ નથી ખબર. પગાર ઓછો કરવો પડશે. તમે તો 1000 રૂપિયા આપો છો અને 1000 રૂપિયામાં તો ચટણી એ નથી થતી. તારા કે બીજું ખાવાવાળું કોઈ હા? લે પગલા 1000 રૂપિયા તા માટે મોટી રકમ. સારું ભાઈ દવા લખીને આપો. સોરી તમે સવારે શું ખાધું હતું? સવારે મેં રમતજી સાહેબને કોટેલ ચા ખાધો. બપોરે મારા ભાઈની જન્મ જમવા જતો. સારું રાત્રે શું ખાધું? રાત્રે નવી અટલ ઉદઘાટન કે જમવા જતો. અલ્યા ભાઈ બધું મફતનું ખાધું તો પેટમાં દુખાય તો તમને. યો દવા લાવો પૈસા. કેટલા? 1000 રૂપિયા. 1000 રૂપિયા શેના? જો કે આટલું મોટું દવાખાનું કઈ કમ્પાઉન્ડર સાધન સામગ્રી તેના તો 1000 રૂપિયા કાઢવા પડે ને મારે. સારું ઘરના સમજીને 100 રૂપિયા ઓછા આપો. લાવો 900 રૂપિયા. એટલે ભગલા તોતરા બારનો તો અણાઈ દે મુએ તોતરો થઈ ગયો. તાતા અરે આ બોપવા પર જાય છે તમારે શું કામ છે? મારે ડોક્ટર નું કામ છે. આવો બેસો. શું થયું તમને? મારા પેટ મોટું થયું. પેટનું કપ કરો ને ડોક્ટર. પેટ મોટું થઈ ગયું. સારું દરરોજ 2 રોટલી ખાવાનું ચાલુ રાખજો. એ રોટલી ખાધા પછી કાની ખાધા પહેલા? હું દરરોજ ટેનિસ બોલ ફૂટબોલ ક્રિકેટ રમું. ખૂબ સરસ. આ રમત તમે કેટલા કલાક રમો છો? જાઉંની ફોનની બેટરી ના બધી અંત તો ગઈ. આ ઘોડો મને એકદમ ઘોડો જ કરી દેવાનો. સારું ભાઈ દવા લખીને આપ. દવા લખજો પણ કરવી ના લખતા. અહીંયા કઈ તને 2 કિલો જલેબી લખીને આપું? તમે અમો લખો તે પેલા મેડિકલ આમ ખબર પર અમો નહીં પડતી. આમાં લખું છું મેં આને લૂંટી લીધો તમે આને લૂંટી લેજો. લો દવા લાવો પૈસા.
માં પાસે રોકડા નહીં, માં પાસે ચેક જ છે. રોકડા આટલા રોકડા આલો ભાઈ. આ બેંકમાં દોડા દોડી કોણ કરે? માં પાસે ચેક જ છે, માં પાસે રોકડા નહીં. લે બગલા હવે ચેક કર. હાલો સાહેબ તમે ઉભા તો આપણે બધાએ ચેક કરીએ. સાહેબ આના જોડે તો ચેક નથી કે રોકડા નથી. એટલે બગલા જાવ ને બહાર નોકતો અને પાછો આવજે. બોલો સાહેબ શું કામ હતું? એટલે બગલા એક વાત કહેવી છે. આપણા દવાખાના ગોડા ગોડા આવી ગયા તો આપણું દવાખાનું નહીં ચાલે. લે આપણે રોડ ઉપર આવી જઈશું. કોઈ આઈડિયા બાઈડે સ્કીમ બીમ હો? જો સાહેબ મારા જોડે એક આઈડિયા છે, કહું? કયો કે? સાહેબ જો ઈલાજ થાય તો 1000 રૂપિયા લેવાના, ઈલાજ ન થાય તો 2000 દેવાના. આ બોર્ડ વાંચી 2000 ની લાલચમાં તો બધા આવવાના છે અને ઈલાજ તો આપણે ગમે તેમ કરી દઈશું. વાહ બગલા વાહ, ખૂબ સરસ. જા બહાર જઈને બોર્ડ માર દે. પેટ્રોલ વાળું આવશે. લગાવી દીધું. સારું જાવે બાર ઉભો રહે. ડોક્ટર સાહેબ છે? અલા છગન આ શું લખ્યું છે જરા વાંચ ને. અલે આમાં લખ્યું છે ઈલાજ થાય તો રૂપિયા 1000 લેવાના, ઈલાજ ના થાય તો 2000 દેવાના. અલે આ મગન આમાં તો 1000 રૂપિયા નફો જ છે. ચાલ આપણે બંને 2000 લઈને આવી. ડોક્ટર સાહેબ છે? આ છે. તમારું શું કામ છે? અમારે ડોક્ટરનું કામ છે. આવો બેસો. શું થયું તમને? ડોક્ટર સાહેબ મને કશું સ્વાદ જ નથી આવતો રે. સ્વાદ નથી આવતો? સારું મોઢું ખોલો. એ બગલા 22 નંબરની દવા લાય અને ઓના મોઢામાં 3 ટીપા પાડ દે. 22 નંબર યાદ રાખજો. મોઢું ખોલો તો. હજી ખોલો. હજી ખોલો. અલે બગલા તારમાં મોઢામાં બેસીને ટીપા પાડવાના છે. સોની મોની બેસ. ખોલો તો. અલે તું બગલા તો પેટ્રોલ છે. ખૂબ સરસ. સમય ઈલાજ થઈ ગયો અને તમારા મોઢામાં પાછો સ્વાદ આવી ગયો. લાવ મારા 1000 રૂપિયા. અલા છગન હું તને કહેતો તો આ ડોક્ટર લૂંટવા બેઠો છે. આ તો મને ખબર નથી. આ તો ડોક્ટર લૂંટવા આલે આપણો તો. સાહેબ હવે મારો પગાર વધારી દેજો. બગલા આ તો સ્કીમ મારી જતી આવતો મને આવડે. હું કરું છું બગલા. ઈલાજ વખત અમે કરતા સ્કીમ કની મારી ના. બગલા ઈલાજ જો તમે મારો પગાર વધારો ને તો ન કહો હું દવાખાનું ખોલ્યો અને તમારો સટર પડી જશે. એટલે હારું બગલામાં થોડો વિચાર ટાઈમ માં જા હવે બાર ઉભો રહે. બીજો દિવસ. અલે મગન પેલી વખત તો આપણો ડોક્ટર 1000 રૂપિયા તો લૂંટી જતો લે. આ વખત તો 1000 ને 2000 પાછા જ લઈને આવીએ. હેડતા ને આપણે 2000 લઈને આવીએ. ડોક્ટર સાહેબ છે? આ છે. તમારે શું કામ છે? અમારે ડોક્ટરનું કામ છે. આવો બેસો. પાછું શું થયું તમને? ડોક્ટર સાહેબ મને કશું યાદ જ નથી રહેતું ને. યાદ નથી રહેતું? સારું. એ બગલા 22 નંબરની દવા લે. મોઢું ખોલો તો. અલે બગલા આ તો પેટ્રોલ છે 22 નંબરની ડબ્બી વાળું ને. પેલી વખત હું આવ્યો ને મને કશું સ્વાદ જ નથી આવતો. એ ડોક્ટર સાહેબ આ પેટ્રોલ થી મારો ઈલાજ કર્યો તો આ મને બધી ખબર. 22 નંબરની ડબ્બી વાળું. ખૂબ સરસ. સમય ઈલાજ થઈ ગયો અને તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ. તે માટે લાવો મારા 1000 રૂપિયા. અલા છગન હું તને કહેતો તો ને આ ડોક્ટર લૂંટવા બેઠો છે. અલે પહેલા તું એ મને એક વખત તો કીધું આ ડોક્ટર લૂંટે તોય હું ના બોલે તોય આપણે બીજી વખત 2000 લૂંટી ગયું. ત્રીજો દિવસ.
અલ્યા પહેલી વખત તો મગન આપણા ડોક્ટર 1,000 તો લઈ છે 2 વખત ના વખત તો 1,000 ને 2065 લઈને આવી તો એવું કર્યું ને તે ડોક્ટરનો બાપ આવો તોય આપણું ઈલાજ ના કરે કે હેડતા 2000 લેવા પૈસા છે એટલે કે ડોક્ટર સાહેબ તમારા દવાખાને માટે અંધાર કેમ છે કોમેડી તારે થાય કે શું થયું તમને ડોક્ટર સાહેબ મને કશું દેખાતું જ નથી ને દેખાતું નથી અલ્યા તારી આનું ઈલાજ મારી પાસે નથી ડોક્ટર સાહેબ મારું ઈલાજ ના થયું અને તમારી સ્કીમ મુજબ લાવો મારા 2000 રૂપિયા સારું એ પગલા રોવર મોય 2000 લેતો હોય લો ડોક્ટર સાહેબ આ તો 100 રૂપિયા છે તમારી સ્કીમ મુજબ તો મને 2000 રૂપિયા આપવાના છે લાવો મારા બાકીના પૈસા ખૂબ સરસ સમય ઈલાજ થઈ ગયો અને તમે પાછું દેખાવ લાગ્યું તે માટે તમે લાવો મારી સ્કીમ મુજબ મારા 1000 રૂપિયા અલા છગન હું તને કેટલી વાર કહેતો તો આ ડોક્ટર લૂંટવા બેહે છે અલે નાવા ડોક્ટર રે ને આપણા ગામમાં તો આખું ગામ વેચાઈ જાઉં સાહેબ હવે મારો પગાર વધારી દેજો કેમ બગલા તમે નતું કીધું વિચારીશું અલે પણ બગલા વિચારવાનો તો ટાઈમ હાલ ભાઈ આમ ભાઈ તમને ખબર હે ને તો ભાઈ હું અમુક ખોલ્યો બગલા મને ખબર હે ને તું થોડો ટાઈમ વિચાર નહીં ટાઈમ નહીં એમ નગન તને હું આનાથી પગાર આપીશ અલ્યા તારી હું બગલાની સ્કીમ મુજબ હું બધા પેશન્ટનો છેતરા હારો બગલો મને છેતરાઈ ગયો આજે પાછળ દેવી દીવાના એ જે દીવ ને આ ઠાકોર નહીં હોનો ચેતન જેનો ખુરશી પાડી પેલા